હવાર પડી જઈને મેં લઈ લીધો હાથમાં વાટકો. ચમ કે માર ભાઈએ કીધું તું કે ઢોરા હારું ખોણ પલાળીને રાખજો ને, કે મારી તો ખબર જ છે ને. આખા ગામની ટોપી પહેરાવા વાળો મને ટોપી પહેરી લીધી ને થઈ ગયો બાઈક લઈને ખેતર બાજુ રવાના. જો કહો સરપંચ સાહેબ તબિયત પાણી ચમચમ છે. બટે ઢોરા હારું ખોણ પલાળીને આયા છે ને, કે તમારો દાડો ઉઠી જવાનો છે. અને આ કોમની રી ગાડી અલગ. મોય હરક પદુડો છું, ઉડતું લેવા જાતો રહું છું. બપોર થઈ ગયો ને ઈસ ટાઈમ ટુ ડોઝું ભરવાનું. ખબર છે તમને સાવ વગર નથી ભાવતી, પણ તોય બનાવી છે. લે હવે તાર જેવું કોણ થાય, થોડું જીખાપરું. માર ભાઈ માર જોડે મસ્કરી કરે. દહીણું ઉપડાવ્યું એટલે થોડો થોડો મનમાં વેમ તો હતો જ. મનમાં મત બોલ, મને બધું સંભળાય છે. હું તારી માં છું માં. ઓ સરપંચ સાહેબ તો બહુ પોચેલા મોણા છે. વેમની હકીકત જોઈ લો. ના એટલે તમારા છોકરાને થોડું સારું ખવડાવો એટલે વસૂલ જ કરાવવાનું. ઘેર ઢોરણ સાર નાસીને આઈજા પાછા ખેતરમાં ઉડે બગલો મોટું ફેરીને ઉભી બગલી સડો ટોપી બતાવીને થોડા સીન સપાટા મારી લઉં. ચાનો ટાઈમ થઈ ગયો એટલે આવી ગયો તો ચા. સરપંચ સાહેબે તો આખી બાયણી ઉઠાઈ. ચેડે પરજા પીધા વગર છે, રાખદો લમણો થોડો. મારાથી મોટો હવડો ફોલો કરે અને એક એક હાલવાનો છે. મારે નોનપણનો કીડો ફરી તાજી ગયો તો ટ્રેક્ટર ચેડે બેન લઈ લીધી થોડી મજા. પણ આ કેમેરામેન છે ઉડી મુડ્યો જાય છે. આઈફોન લઈને તો નહીં થોડી હડે ને. જમણા જો આયો હો આ તો કેમેરામેન ની કળાવા તાડતો તો. હોજ પડી છે ને હવે બધાને જવાનું હતું ઘરે. કેમ તો પાણી મેલો ને વહુ ભરે રે. પણ માર માટે તો શિખર ફલાણીએ જન્મે લીધો છે કે નહીં. પાણી ગરમ થતા હતી હું આવી ગયો તો રોડે. અલ્યા ચટી ઘણા દાડે દેખાણો. ચામ ભાઈ કોઈ વેસીન છણા ખાઈ દીધું કે શું. રોડ ઉપર ઉભા હતા આપણને મળી જાય આપડા ફોલાવર. આટલો હજડ બમ થઈને ચમ ઉભો ખબર છે. બૈરાના એક આખોટે કોમ કરવા વાળા જો આવો રોપ જમાવતો હોય પછી હું તો અવલ કુવારો છું. હવે ભાઈ હરુપાર ની ઉભી કર્યા હાટે કોઈ દાડા ના વળી. હારું તમે લાઈક ને ફોલો કરો, મળો કાલના વિડીયો.